અમદાવાદનું ગ્વાલિયા સ્વીટ કે જે ફરી વિવાદમાં આવ્યું છે। ઓનલાઈન મંગાવેલા છોલે ભટુરેમાંથી 2 વાંદા નીકળ્યાનો ગ્રાહકનો આરોપ છે। આરોગ્ય વિભાગે ગ્વાલિયા સ્વીટ્સને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ગ્વાલિયા સ્વીટ્સના પ્રહલાદનગર આઉટલેટના મેનેજરનું કહેવું છે કે તેમણે ગ્રાહકનો સંપર્ક કર્યો છે અને અન્ય ફૂડ આપવાની તૈયારી સાથે માણસને મોકલ્યો હતો। જો કે ગ્રાહકે કથિત વાંદાવાળું પાર્સલ પરત કર્યું નથી। બાદમાં મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ કર્યું છે પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। મેનેજરે દાવો કર્યો છે કે વિડીયોમાં દેખાતી કથિત જીવાત જેવી વસ્તુ અસલમાં છોલેમાં નખાતી મોટી ઇલાયચી છે। એબીપી અસ્મિતાએ ફરિયાદી ગ્રાહકનો પણ સંપર્ક કર્યો, જો કે તેણે ફોન ઉપાડ્યો નથી। कल उन्होंने लीगेंस हुआ, उसके बाद एएमसी की टीम भी आई थी। पूरा उन्होंने किचन चेक किया, पूरा हमारा शोरूम का चेकिंग किया। उनको कोई शंकास्पद चीज़ इनको एएमसी टीम को मिली नहीं। ठीक है, कल हमारी पूरी एएमसी की टीम यहाँ पूरी आई थी, उन्होंने पूरा चेकिंग किया, ऊपर से नीचे सब किचन चेक किया। उनको कोई इनका शंकास्पद कोई चीज़ इनको यहाँ पे मिली नहीं। और वो जो फूड आ रहा है वो शायद बड़ी इलायची हो सकती है।